ચકલા કોઈ દી બાજ ન બને. રાણાની રીતે. નમસ્કાર દર્શક મિત્રો, જી હા, ચકલા કોઈ દિવસ બાજ ના બને અને રાણાની રીતે જેવા આટલા ફેમસ ડાયલોગ થી સુપ્રસિદ્ધ ડાયરાના ફેમસ કલાકાર એવા દેવાયતભાઈ ખાવડ ફરી કાયદાના સકંજામાં જકડાયા જ છે. દેવાયત ખાવડ ફરી જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે. દેવાયત ખાવડ લોક સાહિત્યકારના મંચ પર જેમનો નામનો ડંકો વાગે છે એવા લોક સાહિત્યકાર દેવાયત ખાવડ અને યુવરાજસિંહ ચૌહાણ વચ્ચેના વિવાદે ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. મોરો આવી દેવાયત ખાવડે ગાડી ચડાવી છે, એનો વરઘોડો કાઢો, મારી એક જ માંગ છે. આજે આપણે આ સમગ્ર મામલાની એક એક કડીને જોડવાનો પ્રયાસ કરીશું. આ ઘટના માત્ર એક હુમલો નથી, પરંતુ જૂના મનદુખ, પૈસાની લેવડ દેવડ અને બે પક્ષો વચ્ચેની અદાવત એક લાંબી કહાની છે. દર્શક મિત્રો, સમગ્ર ઘટનાને વિસ્તારથી આપને જણાવીશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી વસ્તી ડિજિટલ. દર્શક મિત્રો, બનાવ તાજેતરમાં બન્યો છે, પરંતુ એના મૂળ ખૂબ જૂના છે. મતલબ કે વિવાદની શરૂઆત અંદાજે 2021 થી 22 આસપાસ એક ડાયરાના કાર્યક્રમથી થઈ હતી. અમદાવાદના સનાતલ ગામમાં યુવરાજસિંહના પિતા ભગવતસિંહે એ કાર્યક્રમ માટે દેવાયત ખાવડને બોલાવ્યા હતા. જો કે કોઈ કારણોસર દેવાયત ખાવડ ત્યાં પહોંચી શક્યા નહોતા. આ પછી કાર્યક્રમમાં હાજર ન રહેવાના કારણે પૈસાની લેવડ દેવડ બાબતે બંને પક્ષો વચ્ચે ગંભીર બોલાચાલી થઈ હતી. હવે દર્શક મિત્રો, આ સમયે આ ઝઘડામાં યુવરાજસિંહે દેવાયત ખાવડ પર 8 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. જ્યારે દેવાયત ખાવડે યુવરાજસિંહ અને તેમના માણસો સામે હુમલો અને ગાળ પાડવાની ફરિયાદ નોંધાવી. આ ઘટના બાદ બંને વચ્ચે દુશ્મની વધી ગઈ હતી. મિત્રો, આ મનદુખ લાંબા સમય સુધી ચાલ્યું અને તેનું પરિણામ તાજેતરની ઘટનામાં આવ્યું. મિત્રો, શ્રાવણ મહિનામાં જ્યારે ભક્તો શિવ ભક્તિમાં લીન હતા ત્યારે આ જૂની અદાવત ફરી તાજી થઈ. દેવાયત ખાવડ અને યુવરાજસિંહ વચ્ચેનો જૂનો વિવાદ ફરી સામે આવ્યો અને ફરી દેવાયત ખાવડને જેલમાં જવાનો વારો આવ્યો. દર્શક મિત્રો, પ્રાપ્ત માહિતી અને પોલીસ ફરિયાદના આધારે તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલ ગામના યુવક સાથે કાર અથડાવી અને મારામારી કરી લૂંટ કરનાર દેવાયત ખાવડ સહિત કુલ 16 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7 જેટલા ઈસમોને ગીર સોમનાથ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્યને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. લોક ડાયરા કલાકાર દેવાયત ખાવડની ધરપકડ બાદ તેમને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે દેવાયત ખાવડને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ માંગવામાં આવશે. સમગ્ર ઘટના જાણીએ તો થોડા સમય પહેલા યુવરાજસિંહ ચૌહાણ અને તેમના મિત્રો અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. ત્યારબાદ ગીરમાં આવ્યા હતા, જ્યાં તેઓ તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે આવેલા કૃષ્ણા નામના રિસોર્ટમાં રોકાયા હતા અને તેમણે એક સ્ટેટસ મૂક્યું હતું. તેમને ગીરમાં પોતે હોવાની જાણકારી આપી હતી. જેમનું મોબાઈલ ફોન પર સ્ટેટસ રાખતા દેવાયત ખાવડ અને તેના માણસોને જાણ થતા તેઓ પણ ગીર વિસ્તારમાં બે કારમાં 15 જેટલા લોકો આવ્યા હતા અને યુવરાજસિંહ ચૌહાણ જે રિસોર્ટમાં રોકાયો હતો તેની આજુબાજુ દેવાયત ખાવડ અને તેમના માણસોએ રેકી કરી હતી. દર્શક મિત્રો, સવારના 11 વાગ્યા આસપાસ યુવરાજસિંહ ચૌહાણ પોતાની કિયા કાર લઈ સોમનાથ મહાદેવના દર્શન માટે જઈ રહ્યા હતા. ત્યારે રોકાયેલા રિસોર્ટ પાસે જ દેવાયત ખાવડ અને તેમના માણસોએ કાર લઈને પૂર ઝડપે સામેના ભાગેથી આવ્યા અને યુવરાજસિંહ ચૌહાણની કારને 4 થી 5 વખત ટક્કર મારી હતી. ત્યારબાદ યુવરાજસિંહે કાર ઊભી રાખતા દેવાયત ખાવડ સહિતના લોકો મોઢા પર રૂમાલ બાંધી કારમાંથી નીચે ઉતરી પોતાની પાસે રહેલ લોખંડના પાઇપ વડે આડેધડ ઊંધિયો કરી યુવરાજસિંહના ગળામાં રહેલું સોનાનું લોકેટ, ચેન અને રોકડ રકમ લઈ નાસી છૂટ્યા હતા. જેમાં દેવાયત ખાવડે મોઢા પર રૂમાલ બાંધેલો નીકળી જતા યુવરાજસિંહ દેવાયત ખાવડને ઓળખી ગયા હતા. ફરિયાદ આધારે દેવાયત ખાવડે યુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ તાલાલા હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જેમાં યુવરાજસિંહને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું એવું જાણવા મળ્યું છે. દર્શક મિત્રો, દેવાયત ખાવડ સામે વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ હુમલાની પોલીસને જાણ થતા તાલાલા પીઆઈ ગઢવી, ડીવાયએસપી, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપીઓ સામે હત્યાના પ્રયાસ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, હાડ કે લૂંટ સમયે હત્યા કરવાની કોશિશ કરવા બદલની કલમ 311, જાણી જોઈને ઈજા પહોંચાડવાની કલમ 118A, 118B, ગેરકાયદેસર મંડળી રચવા બદલ કલમ 189B, રાયોટિંગ એટલે કે રખડામણ કરવા બદલ કલમ 191B અને ગુનાહિત કાવતરું ઘડવા માટે કલમ 61, શાંતિનો ભંગ કરવા બદલ
કલમ 352 અને ધમકી આપવા બદલ 351 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે પેટ્રોલ પંપ અને હોટલોના સીસીટીવી ની તપાસ હાથ ધરી હતી, જેમાં 2 કાર પૂર ઝડપે પસાર થતી પોલીસને જોવા મળી હતી. હુમલાના 2 દિવસ બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસને આ હુમલામાં વપરાયેલ બંને કાર તાલાલા ગીર નજીક બિનવારસી હાલતમાં મળી આવી છે અને આ બંને કાર ચાલક કોણ છે, દેવાયતને ક્યારે આપી હતી તેની તપાસ કરતા આ કાર દેવાયત ખાવડે 12 દિવસ પહેલા તેમના મિત્રો પાસેથી લીધી હતી. આરોપીઓને પકડવા માટે પોલીસે 7 જેટલી ટીમો બનાવી હતી અને વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ધામા નાખ્યા હતા અને દેવાયત ખાવડના પરિવારોના પણ નિવેદનો નોંધ્યા હતા. દેવાયત ખાવડનું સુરેન્દ્રનગર જિલ્લામાં દુધઈ ગામે એક ફાર્મ હાઉસ આવેલું છે, જ્યાં ગીર સોમનાથ જિલ્લા પોલીસે ફાર્મ હાઉસ અને ગામમાં તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરો તપાસતા દેવાયત ખાવડ તેમના દુધઈ ગામે આવેલા ફાર્મ હાઉસમાં ભોજન લઈ અને અન્ય જગ્યાએ જવા માટે નીકળ્યા હતા. બાદમાં પોલીસે દુધઈ સરલા ગામે રહેતા દેવાયત ખાવડના મિત્રો અને સગાઓને બોલાવી પૂછપરછ કરતા દેવાયત ખાવડ સહિત કુલ 7 ઈસમોને ગીર સોમનાથ જિલ્લા પોલીસે ઝડપી પાડી ગીર સોમનાથ જિલ્લા પોલીસ કચેરીએ લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઈસમોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. મિત્રો, આ સમગ્ર બનાવમાં દેવાયત ખાવડે પૂજા પંડ્યા નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું, જેમાંથી ધ્રુવરાજસિંહ ચૌહાણને મેસેજ કર્યા હતા કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજે, દેવાયત અડી જશે. બાદમાં બીજો મેસેજ મોકલ્યો હતો, જેમાં લખેલું હતું કે લોકેશન મોકલ, તેને મળી જઈશ 100%, લખીને રાખજે. આવું લખીને પણ મેસેજ કર્યો હતો, જેના કલાકો બાદ જ ધ્રુવરાજસિંહ પર હુમલો થયો હતો. વધુ માહિતી બહાર આવી શકે છે. દર્શક મિત્રો, આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.